રાજ્યમાં 8,086 નોટરીઓની નિમણૂક ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેમાંથી મોટા ભાગનાઓને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કુલ 185 નવા નોટરીની નિમણૂક થઈ છે. આ તમામ નોટરીઓ પાસે હાલ ઈ સ્ટેમ્પનું લાયસન્સ નથી, જેથી તેઓને કામગીરીમાં મુશ્કેલી પડે છે. ત્યારે જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા તમામ નવનિયુક્ત નોટરીઓને સ્ટેમ્પ ડ્યુટી વિભાગ ગાંધીનગર દ્વારા ઝડપથી ઈ સ્ટેમ્પ લાયસન્સ ફાળવવામાં આવે તેવી માંગણી અને રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે. મારું નામ રવિન્દ્રસિંહ વી ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસોસિએશન પ્રમુખ. આજરોજ અમે અહીંયા સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર સાહેબની કચેરીમાં અમારા જે સુરેન્દ્રનગર 185 જેટલા નોટરીઓ નવા નોટરીઓની જે નિમણૂક થયેલી છે તેઓને ઈ સ્ટેમ્પનું લાયસન્સ તાત્કાલિક અને ઝડપથી મળી રહે તેના માટેનું એક આવેદનપત્ર તૈયાર કરી અને સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર સાહેબને આપેલ છે. સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર સાહેબે એવી હયાધારણા આપેલ છે કે આ જે આવેદનપત્ર આપેલું છે તે અનુસંધાને ઉપર રજૂઆત માટે મોકલી દઈશ અને ત્યાંથી પોઝિટિવ નિર્ણય આવે તેવી અમે પ્રયત્ન કરીશું. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કુલ 185 નોટરીઓની નિમણૂક થયેલી છે તે તમામ નોટરીઓ પાસે ઈ સ્ટેમ્પિંગના લાયસન્સ નથી, એટલે તેઓને પોતાના જે કામ હોય છે, નોટરીની જે પ્રેક્ટિસ કરવાની હોય છે તે કામ કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે છે. સ્ટેમ્પ ન હોય એટલે અરજદારોના જે સોગંદનામા હોય છે, કરાર હોય છે, બોન્ડ હોય છે તે કરી શકાતા નથી અને અરજદારોને પણ સ્ટેમ્પ વગર ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જેથી કરી તાત્કાલિક ધોરણે આઈજીઆર વિભાગ અને સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર સુરેન્દ્રનગર દ્વારા જો સુરેન્દ્રનગરના અને સમગ્ર ગુજરાતના 8,086 નોટરીને ઈ સ્ટેમ્પનું લાયસન્સ આપવામાં આવે તો અમે તેઓના ખૂબ જ આભારી રહેશું અને અમારી આ મુખ્ય રજૂઆત છે.